હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા. આજે 27 મે દર વર્ષે વર્લ્ડ ઓટર ડે તરીકે ઉજવવામાં આવે છે અને સરથાણા ઝૂ ખાતે જે સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર છે, અગાઉ આપણને 2006માં જ્યારે સુરતમાં ફ્લડ આવ્યું હતું ત્યારે રેસ્ક્યુ થઈને એક પેર મળેલી હતી અને ત્યારબાદ 6-1 મહિના પછી ફરી એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મેલ રેસ્ક્યુ કરીને આપવામાં આવ્યો હતો. તે લોકોને સાથે રાખતા 2008થી સક્સેસફુલ ઝૂમાં કેપ્ટિવ બ્રીડિંગ થાય છે સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટરની. હાલમાં ટોટલ 36 પ્રાણીઓ આપણે કેપ્ટિવિટીમાં રાખેલા છે અને અત્યાર સુધીમાં ટોટલ 9 જેટલા અલગ અલગ ભારતભરના ઝૂ છે, જેમાં નયા રાયપુર છે, અમદાવાદ છે, મૈસૂર, ચંદીગઢ, છેલ્લે આપણે દિલ્હી અને ભુવનેશ્વર સાથે જળબિલાડીનું પ્રાણી વિનિમય પ્રોગ્રામ અંતર્ગત એક્સચેન્જ કરેલું છે. અને એની સામે સુરત ઝૂને સારા એવા જાનવરો જેમ કે લાયન છે, ટાઈગર છે, વ્હાઇટ ટાઈગર છે, હિમાલયન બિયર, વુલ્ફ અને હમણાં મણિપુર ડિયર અને ઘડિયાળ પણ આપણને મળેલા છે. જે જળબિલાડી છે એમાં જેનું સોશિયલ બિહેવિયર આપણે જોઈએ તો એમાં જે ગ્રુપ હોય છે એમાં એક આલ્ફા મેલ અને એક આલ્ફા ફિમેલ હોય છે અને જ્યારે બી એના બચ્ચા 2 થી 2.5 વર્ષના થાય ત્યારે એ લોકોને સેપરેટ કરવા પડે છે. બાકી અન્ય જે વાઇલ્ડ લાઈફ છે એના એનિમલ છે એમાં મેલ ટુ મેલ ઇનફાઇટિંગ થતું હોય છે, પણ આપણે જે ઓટર સાથે છેલ્લા 17-18 વર્ષથી કામ કરીએ છીએ એમાં એવું અમારું ઓબ્ઝર્વેશન છે કે એક જ ગ્રુપમાં 2 ડોમિનન્ટ ફિમેલ હોય કે બ્રિડેબલ એજને તો ફિમેલ વચ્ચે ઇનફાઇટિંગ થાય છે. એક અલગ કેરેક્ટર છે એનું. અને જે સુરતનો એરિયા છે સાઉથ ગુજરાતનો, એમાં વાઇલ્ડમાં બી સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર છે અને કેપ્ટિવિટીમાં આપણે એનું જે મેનેજમેન્ટ અને ખોરાકની એની એક્સ્ટ્રા કેર કરતા હોય છે, એના લીધે સક્સેસફુલ બ્રીડિંગ થતું હોવાનું ધ્યાન પર આવેલું છે. આ સિવાય જે જળબિલાડી પ્રાણી છે એનું અમે લોકો જે ઓબ્ઝર્વેશન કરેલું છે કેપ્ટિવિટીમાં, એને ધ્યાનમાં રાખીને જે ડિસ્પ્લે એરિયામાં એક પેર રાખેલી છે, એમાં અત્યારે ટોટલ 11 જેટલા એનિમલ્સ છે અને જે ફિમેલ ટુ ફિમેલ ઇનફાઇટિંગ થાય છે એને પ્રિવેન્ટ કરવા માટે આપણે એક્સક્લુઝિવલી ઓફ એક્ઝિબિટ બ્રીડિંગ એન્ક્લોઝર બનાવેલા છે અને ટોટલ 6 એન્ક્લોઝરમાં એક પેર રાખી અને એનું સક્સેસફુલ બ્રીડિંગ થાય છે. જનરલી જે જળબિલાડીમાં હોય છે, બચ્ચા આવવાનું જે ગર્ભધાન સમય છે 62 થી 65 દિવસનો હોય છે અને નોર્મલી 1 થી લઈને 5 બચ્ચા ફિમેલ જન્મ આપતી હોય છે. પણ 2024-25માં હાઈએસ્ટ એક ફિમેલે ટોટલ 7 બચ્ચાને સુરત ઝૂમાં જન્મ આપેલો હતો. એ યુનિક છે. આપણે એનો રેકોર્ડ પાસ ચેક કર્યો તો એકવાર લંડન ઝૂમાં ખાલી 7 બચ્ચા એક ફિમેલે ડિલિવર કરેલા છે અને સેકન્ડ ટાઈમનો ઇસ્યુ આપણે સુરત ઝૂમાં થયેલો છે. એટલે આમ જોઈએ તો જે જળબિલાડી એ સુરત ઝૂ માટે એક પ્રાઇડ છે અને જે ઝૂ ટુ ઝૂ એક્સચેન્જ પ્રપોઝલ માટે બી એક વેલ્યુએબલ એનિમલ છે કે એની સામે બીજા પ્રાણીઓ, પક્ષીઓ આપણને મળી રહે છે. અને હમણાં રિસેન્ટલી જે વડોદરા સિવાય હૈદરાબાદ ઝૂ, અમદાવાદ ઝૂ અને ભુવનેશ્વર ઝૂ ફરી જળબિલાડીની ડિમાન્ડ મોકલેલી છે. એ ભવિષ્યમાં એનું એક્સચેન્જ પ્રપોઝલ બનાવી અને આપણે એને બીજા પ્રાણીઓ મેળવવાનું કરીશું. જે વાઇલ્ડમાં જળબિલાડી છે એમાં જે થ્રેડ તરીકે આપણે કાઉન્ટ કરીએ તો જે ફિશરમેનની નેટમાં ઘણીવાર ફસાઈ જતી હોય છે અને એ લોકો ફિશ નેટ કાપી નાખતી હોય છે, એના લીધે જે એ લોકોને ઇકોનોમિકલ લોસ થતો હોય છે, તો ઘણીવાર એનું હન્ટિંગ થતું હોય છે. એ સિવાય બી જે હેબિટાટ છે એનો લોસ થવાથી બી પણ એની વાઇલ્ડમાં સંખ્યા ઘટવામાં પામી છે. અને જે ઝીંગા અને એના તળાવો છે એમાં જ્યારે બી કોઈ એક ઝૂંડ જળબિલાડીનું ઘૂસી જાય તો ટોટલ આખા તળાવના જે છે ઝીંગા એને ઘણું નુકસાન કરતા હોય છે. તો ત્યાં પણ બી હન્ટિંગ થતું હોય એની વાઇલ્ડમાં સંખ્યા ઘટવા પામી રહી છે. હેબિટાટ લોસ મેઇન એક કારણ છે. બીજું જે હન્ટિંગ થાય છે અને જે નદીનું કે જે તળાવ નાના જ્યાં એ લોકો રહેતા હોય છે એમાં જે પોલ્યુટેડ વોટર હોય છે એના કારણે બી લાંબા સમયે એની સંખ્યા વાઇલ્ડમાં ઘટતી ધ્યાન પર આવેલ છે.